ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। उत वात पिताति न उत भ्रातोत नः सखा सनो जीवा तवे कृषि। वायु जीवन छे, आरोग्यदाता छे। आथी प्रातःकाळे उठीने प्राणदायक वायुનું નિયમિત સેવન કરવું એ પિતા, ભાઈ અને મિત્રના જેટલું સુખ આપે છે। સંસારમાં વાસ્તવિક સૌંદર્ય પ્રકૃતિમાં જ છે। આપણે કૃત્રિમ પ્રસાધનોથી આપણું સૌંદર્ય વધારવાનો ભલે ગમે તેટલો પ્રયત્ન કરીએ, પરંતુ પ્રકૃતિના સંપર્કથી આપણા શરીરને જે સ્વાસ્થ્ય, શક્તિ અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે તે અનેક રીતે ચડિયાતું હોય છે। પ્રકૃતિના નિયમોનું પાલન કરવાથી, વ્યાયામ અને પ્રાકૃતિક ભોજનથી શરીરના સ્નાયુઓને સમતોલ વિકાસ થાય છે અને અંગે અંગમાં સૌંદર્ય તેજ ફૂટે છે। પ્રાતઃકાળે સૌંદર્ય પહેલાં ઉઠીને સુખદાયક પ્રાણવાયુનું નિયમિત સેવન અને વ્યાયામ કરવાથી મનુષ્ય નિરોગી અને દીર્ઘજીવી બને છે। જો આપણે બળવાન, શક્તિશાળી અને વીર બનવા ઈચ્છતા હોઈએ તો આપણે આ નિયમિત દિનચર્યા સ્વીકારવી જોઈએ। નિયમિતતાનું ઘણું જ મહત્ત્વ છે। 2-4 દિવસ સવારે ઉઠી ગયા, થોડી ઘણી કસરત પણ કરી લીધી અને પછી બધું બંધ, આ રીતે તો લાભના બદલે ઉલટું નુકસાન જ થશે। દરરોજ ચોક્કસ સમયે ઉઠવાની અને વ્યાયામ કરવાની ટેવ પાડવી જોઈએ। નિયમિત વ્યાયામ એક ઘણી જ સારી ટેવ છે। તેની શરીર પર જ નહીં પરંતુ માનસિક બળની વૃદ્ધિ પણ આશ્ચર્યકારક અસરો કરે છે। પરિશ્રમશીલ બનીને દિવસ પર્યત થાક લાગે એટલી સખત મહેનત કરવી તે સારી ઊંઘ લાવવા અને કકડીને ભૂખ લાગવાની સૌથી સારી અને સસ્તી દવા છે। પરંતુ વ્યાયામનો ચમત્કાર તો વિશિષ્ટ છે। એની અસર ફક્ત શરીર સુધી સીમિત નથી રહેતી, પરંતુ તે સ્વભાવ અને મનોબળની શુદ્ધિમાં પણ મદદરૂપ થાય છે। આખો દિવસ લોખંડ ટીપનાર લુહાર કરતો અખાડામાં 2 કલાક કસરત કરનાર પહેલવાન વધુ બળવાન હોય છે। એનું છે વ્યાયામની સાથે સંકળાયેલી ઉત્સાહપૂર્વક ભાવના। તે સમયે મનમાં એવી ભાવના રહે છે કે આપણે સ્વાસ્થ્યની સાધના કરીએ છીએ અને આ શ્રદ્ધાનો મનોવૈજ્ઞાનિક ચમત્કારિક પ્રભાવ આપણા સ્વાસ્થ્ય પર પડે છે। વ્યાયામ અને રમતગમતમાં નિયમિત રૂપે ભાગ લેવાથી શરીર મજબૂત, સુંદર અને સુડોળ બની જાય છે। ભૂખ, તરસ તથા ગરમી, ઠંડી સહન કરવાની શક્તિ વધે છે। વ્યાયામથી સ્નાયુઓને શક્તિ મળે છે, ફેફસાં મજબૂત થાય છે, લોહી શુદ્ધ થાય છે, બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને આયુષ્ય લાંબુ બને છે। રોગ અને ગળપણ તેની પાસે આવતું નથી, મૃત્યુ પણ દૂર ભાગે છે। દેશ, કાળ અને સમયને અનુરૂપ હળવો વ્યાયામ કરવો જોઈએ। દેશી રમતો રમવી જોઈએ અને યોગાસનો કરવા જોઈએ। ક્રિકેટ, ટેનિસ વગેરે મોંઘી વિદેશી રમતો તરફ દોડવું તે રાષ્ટ્ર પ્રત્યે ગુનો છે। એનો અર્થ એ પણ નથી કે બધો જ સમય વ્યાયામ કે રમતમાં ગાળવો। પોતાની જરૂરિયાત મુજબ સમયગાળો નિશ્ચિત કરીને સવારમાં પ્રાણવાયુનું સેવન તથા વ્યાયામ સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે। સાંજના સમયે રમત રમવાની કે ફરવાનો શ્રમ કરી શકાય, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભલે સમય થોડો જ હોય પરંતુ નિયમિતતા રાખવી જોઈએ। નિયમિત દિનચર્યા જીવનમાં સુખદાયક નીવડે છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।